પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ એમાં આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. સ્વાધ્યાય 1.2 સુધી કમ્પ્લીટ કર્યું છે. હવે 1.3 તરફ આગળ વધીએ તે પહેલાં થોડું તમને સામાન્ય માહિતી તમારી પાસે હોવી જોઈએ. તો એમાં પહેલું છે વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ. જે વાસ્તવિક સંખ્યા આપણે જે કીધું રિયલ નંબર્સ એને આર કહીએ છીએ, તો એની દશાંશ અભિવ્યક્તિ વિશે આપણે ચર્ચા કરવાની છે. તો તમે ભણી ચૂક્યા છો એ પ્રમાણે કે દરેક સમય સંખ્યાને આપણે કયા સ્વરૂપે દર્શાવી શકીએ? P/Q સ્વરૂપે લખી શકાય. જેમાં P શું છે તમને ખબર છે? પૂર્ણાંક છે, અને Q શું છે? શૂન્યતર પૂર્ણાંક. P/Q સ્વરૂપને જો સમય સંખ્યા હોય તો તેને દશાંશ સ્વરૂપ માટે, આને તમારે દશાંશ સ્વરૂપમાં જો ફેરવવું હોય, કયા સ્વરૂપમાં ફેરવવું હોય? P/Qને કયા સ્વરૂપમાં ફેરવવું છે? દશાંશ સ્વરૂપમાં. તો આ જે P છે અને Q વડે ભાંગી નાખવાના છે, એટલે ભાગાકાર કરી દેવાનો છે. આ પ્રક્રિયા બે રીતે થાય. એક, ભાગાકારની પ્રક્રિયાના અમુક તબક્કા પછી શેષ શૂન્ય થઈ જતી હોય, અને અહીંયા શેષ શૂન્ય ન થાય, ચાલ્યા જ કરે. એટલે એને શું કીધું? ભાગાકારની પ્રક્રિયાના અમુક તબક્કા પછી શેષ ક્યારેય શૂન્ય થતી નથી. અહીંયા શૂન્ય થઈ જાય, બે ભાગ પડે છે, શૂન્ય થઈ જાય અને ક્યારેય શૂન્ય થતી નથી. પરંતુ શેષનું પુનરાવર્તન થાય, એટલે શેષ વારંવાર રિપીટ થતી હોય, અને દશાંશ અભિવ્યક્તિ આગળ ને આગળ વધતી જાય. એટલે દશાંશ અભિવ્યક્તિ આગળ ને આગળ વધ્યા કરે. 5/8 મારે આને શેષ શૂન્ય આવે એ પ્રમાણે આનું ડિવાઇડેશન સ્ટાર્ટ કરવું છે. તો પહેલાં 5 એને ડિવાઈડ કરવાનું 8 વડે. તમને ભાગાકાર મારા કરતાં બી સારી રીતે તમને આવડતો હશે, કે તમે આગળ જોઈને આવ્યા છો. ચલો, તો હવે શું કરીશું? અહીંયા 0 પોઈન્ટ થઈ જશે, અહીંયા પોઈન્ટ ચડાવવો પડશે. તો શું થશે? 8ના ટેબલની અંદર, 8ના ઘડિયાની અંદર તમારે આગળ વધવાનું છે. તો 8 છંગ 48 થશે. બાદ બાકી કરો એટલે શેષ કેટલી આવશે? 2. તો મને પહેલાં શેષ અહીંયા લખતો જઈશ, જે શેષ આવે છે એ લખતા જઈશું. પહેલાં શેષ મને 2 મળી. પાછું અહીંયા 0 લખશે, કારણ કે અહીંયા પોઈન્ટ ચડાવે એટલે ગમે એટલા 0 નીચે આપણે લખી શકીએ. તો 8 દૂને 16, 8 તરીને 24. તો આપણે શું લેવું પડશે? 8 દૂને 16. એટલે અહીંયા થઈ જશે 8 દૂને 16. માઇનસ કરીશ 4. તો શેષ બીજી કેટલી આવી મારી પાસે? પહેલાં 2 આવી, પછી કેટલી આવી? 4. આગળ વધીશું, શૂન્ય મૂકીશું. હવે 8 ચોક 32, 8 પંચા 40 આવી ગયા. તો અહીં લખી શકાય 8 પંચાને 40. જવાબ શું આવ્યો? 0. માટે ફાઇનલ શેષ શું મળી? 0 તમને. તો અહીંયા છેલ્લે 0 લખી શકાય. તો શેષ મને અહીંયા કેટલી મળે છે? 3. રિપીટ થતી નથી, અંતે 0 મળે છે. આ ખાસ નોંધ લેવી. માટે આ સંખ્યાઓને સરળતાથી દશાંશ સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય છે. શું કરી શકાય છે? સરળતાથી દશાંશ સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. એટલે એક થઈ ગયું, ભાગાકારની પ્રક્રિયાના અમુક તબક્કા પછી શેષ શૂન્ય મળે. એનું ઉદાહરણ. શેષ શૂન્ય મળતી નથી, પરંતુ એ શેષ રિપીટ થાય, પુનરાવર્તિત થાય. તો એના માટે આપણે એક ચર્ચા કરીશું. તો અહીંયા 5 આપ્યા છે. અહીંયા તમે 5ને 8 વડે ડિવાઈડ કરવાના હતા, એની બદલે અહીંયા 7 વડે છે. તમે અહીંયા 0 પોઈન્ટ લેશો એટલે આની પાછળ જેટલા શૂન્ય લેવા એટલા લઈ શકો છો. વારાફરથી નીચે ઉતારી શકાય. મેં અહીંયા લખ્યા નહોતા, બાકી લઈ શકાય ગમે એટલા શૂન્ય, કારણ કે અહીંયા પોઈન્ટ લખી નાખો એટલે ચાલે. ક્લિયર? તો શું કરીશું હવે? 7ના ઘડિયામાં 50થી નાની સંખ્યા આવતી હોય ત્યાં સુધી. તો 70 ને 49 થાય, તમને ખબર છે. કેટલા વધશે? 1. એટલે હું અહીંયા પાછી એની શેષ 1 આવી. ઉપરથી ઉતારીશ 0. શું થશે? 7 એકા 7, 7 દુ 14, એટલે 7 એકાને 7. કેટલા વધશે? 3. ઉપરથી ઉતારીશ 0, એટલે મને પહેલાં શેષ કેટલી મળી? અહીંયા લખતો જઈશ. શેષ પહેલાં 1 મળી, પછી 3 મળી. ઓકે. 7 પંચાને 35 થઈ જાય. તો 7 ચોક 28 લઈશું. માઇનસ કરીશું. અહીંયા 10, અહીંયા ચેકસો એટલે 2. ઉપર વધશે 2. ઉપરથી પાછા આવ્યા 0. શેષ આવી 4. શેષ લખતા જઈએ. પહેલાંમાં 1, પછી 3, પછી 4. સોરી, અહીંયા 2 આવી. હો, શેષ અહીંયા 2 વધી, 2 લખવાની છે. ઓકે, ચલો. 7 દુ 14, 7 તરી 21 વધી જશે, એટલે 7 દૂને 14. 10 લેશો, અહીંયા ઉડાડશો એટલે કેટલા આવ્યા? 6. તો શેષ કેટલી આવી પાછી? 6. 0 લગાડશો, 70 49 થાય. 7 8 ને 56, 7 9 63. તો 7 8 ને 56. અહીંયા લઈશ 10, અહીંયા થઈ જશે 5 એટલે 4. પાછી છે શેષ આવી 4.
આગળ વધતા જવાનું છે ધીમે ધીમે. અહીંયા 0 મૂકીશ. શું થશે? 7 પંચાને 35. તો કેટલા વધ્યા? 5. શેષ આવી 5. 0 લગાડીશ 50, પાછા 50 આવી ગયા. જોઈ લો, આવી ગયા 50. એટલે ફરીથી અહીંથી રિપીટ થશે પુનરાવર્તન. એ લખવાની મારે જરૂરિયાત નથી. તો મને શેષ શું મળી? 1 3 2 6 4 5. આ બધી શેષ મને મળી એમ કહી શકાય. તો અહીંથી પાછી રિપીટ થશે એટલે શું આવશે? અહીંયા તમારે 50 થશે એટલે શું થશે ખબર છે? પાછા કેટલા? 77 ઓગણ એટલે અહીંયા 7 1 4 2 8 5 પાછું રિપીટ થશે. તો આ જે સંખ્યા છે 5/7 એને દશાંશ સ્વરૂપે લખવામાં આ રીતે લખાય. 5થી પાછું 8થી પાછું રિપીટ થાય છે તો એના ઉપર આ રીતે લીટો મુકાય અને 12 તરીકે ઓળખવામાં આવે છે. તો P/Q ને દશાંશ સ્વરૂપમાં શેષ શૂન્ય આવતી હોય તો એને સરળતાથી દશાંશ ચિહ્નમાં દર્શાવી શકાય. પણ જ્યાં શેષ શૂન્ય થતી નથી, પુનરાવર્તિત થાય છે, ચાલ્યા નથી કરતી એમનેમ, પણ શું થાય છે? પુનરાવર્તિત થાય છે. તો આપણે એને આ રીતે દર્શાવી શકીએ. 5/7 એનું આ દશાંશ ચિહ્ન આવી ગયું. દશાંશો ઉપર લીટો કેમ કર્યો? એનો મિનિંગ શું? કે હવે 7 પાછા અહીંયા 7 આવશે, 1 આવશે, 4 આવશે, 2 આવશે, 8, પછી પાછા 7 4 2 1 8 એવી રીતે રિપીટ થયા કરે અને શેષ પણ રિપીટ થયા કરે એ રીતે. નેક્સ્ટ એના પછી આગળ શું કહે છે કે સમય સંખ્યામાં P/Qમાં જો 2 મલ્ટિફિકેશન 5 અને 2ની m ઘાત અને 5ની n ઘાત એટલે 2ની ગમે તે ઘાત હોય, 5ની ગમે તે ઘાત હોય, પણ બંને ગુણાકારમાં આવતી હોય. આના આપ્યું હોય તોય ચાલે અને 2 આપ્યા હોય તોય ચાલે, ખાલી 5 આપ્યા હોય તોય ચાલે. તેથી દશાંશ અભિવ્યક્તિ શાંત છે એમ કહેવાય. જો આવું મળતું હોય તમને Q ક્યાં આવે છે તમને ખબર છે? છેદમાં. તમે અહીંયા લખો છો P/Q. Q ક્યાં છે? છેદમાં. છેદમાં હંમેશા 2 × 5 ઘાત ગમે તે લખાય. કાં તો ખાલી 2 આવવો જોઈએ, કાં તો ખાલી 5 આવવો જોઈએ, અને કાં તો 2 અને 5 ઘાત સ્વરૂપે આવવા જોઈએ. ત્યારે આપણને જે દશાંશ અભિવ્યક્તિ મળે છે એ શાંત મળે છે. કેવી મળે છે? શાંત. પણ જો આ ન આવતું હોય, 2ની m ઘાત અને 5ની n ઘાત સિવાયનો કોઈ અવિભાજ્ય અવયવ આવતો હોય તો એને અનંત આવૃત મળે છે તેમ કહેવાય. પેલું શાંત કીધું, આને કહેવાય અનંત આવૃત મળે છે, તે રીતે કહી શકાય. આના આધારે ઉદાહરણ છે. એટલી સમજણ પડી તો હવે ઉદાહરણ તરફ આગળ વધીશું. ઉદાહરણ નંબર 5 શું કહે છે? ઉદાહરણ નંબર 5ની અંદર કઈ કઈ સંખ્યા આપી છે? 10/3, 7/8 અને 1/7. શું કરવાનું કહે છે? ની દશાંશ અભિવ્યક્તિ મેળવો. ની દશાંશ અભિવ્યક્તિ મેળવો. એટલે હમણાં આપણે જે મેં તમને સમજાવ્યું ઉદાહરણ સિવાયનું હતું વધારાનું, એ જ રીતે આપણે આમાં અભિવ્યક્તિ મેળવવાની છે. મેળવીએ પહેલાં તો ફર્સ્ટ લખીશું 10/3. ચલો પહેલાં આની સ્ટાર્ટ કરીએ અભિવ્યક્તિ. તો શું થશે? 3નો ઘડિયો 3 તરીને 9 થાય. કેટલા વધે? 1. ખાલી 1 જ વધે. હવે અહીંયા 0 છે નહીં તો અહીંયા શું લગાવશો? પોઈન્ટ. એટલે અહીંયા 0 લખશે. 3 તરીને પાછા 9, 1 0 લાગશે. 3 તરીને 9 પાછા 1, 3 તરીને 9. આમ ચાલ્યા કરે, વારંવાર રિપીટ થાય, પુનરાવર્તિત થાય. તો અહીંયા લખી શકાય શેષ શું મળી તમને? વારંવાર 1. વારંવાર રિપીટ થાય છે એટલે લખી શકાય 1 1 1 અને ડોટ ડોટ ડોટ. રેડી? પછી તમને એમ કહી શકાય કે અહીંયા તમને જે જવાબ છે એ શું આવ્યો તમારો? તો આપણે કહી શકીએ કે 10/3 બરાબર 3.333 ડોટ ડોટ ડોટ. આને બીજી રીતે લખવું હોય તો 3.3 અને ઉપર લીટો કરી દેવાનો. એટલે 10/3 ને મેં દશાંશ સ્વરૂપે દર્શાવ્યું એમ કહેવાય. P/Q ને દશાંશ સ્વરૂપે આ રીતે દર્શાવી શકાય. બીજું આપ્યું છે આપણને 7 અને 8. 7ને 8 વડે ડિવાઈડ કરવાના છે. 7ને કેટલા વડે ડિવાઈડ કરવાના કહે છે? 8 વડે. ચલો ભાઈ, તો આનો ભાગ જ ના ચાલે એટલે 0 પોઈન્ટ અને અહીંયા 70 થઈ ગયા. 70. 8નો ઘડિયો બોલો કે 70 કરતાં નાના આવે તો 80 ને 64 થાય, તમને ખબર છે. અહીંયા 10 લઈશ એટલે કેટલા વધશે? અહીંયા ઉડી જશે એટલે 6.
અહીંયા વધ્યા 6 માઇનસ કરી દીધા, ઉપરથી પાછા 0 ઉતરશે। 8નો ઘડિયો બોલો કે 60 કરતાં નીચે આવે તો શું કહી શકાય? 8 સત્તા ને 56, પાછા 4 વધશે, માઇનસ કર્યા એટલે શું વધી? શેષ 4, પાછો 0 લાગશે, 8 પંચા ને 40, જવાબ આવી ગયો, શેષ આવી ગઈ 0। 0 આવી ગઈ એટલે આને શાંત અભિવ્યક્તિ કહેવાય, એટલે આની શેષ પહેલાં લખીશું। શેષ તમને પહેલાં કેટલી મળી? અહીંયા 6, પછી કેટલી મળી? 4, અને પછી લખી શકાય 7/8 બરાબર 0.875। વધારે ના લખી શકાય, ઉપર લીટો ના કરી શકાય કારણ કે રિપીટ થતી નથી। ત્રીજા નંબર ઉપર કહે છે 1/7, એટલે પાછું ભાગ ના ચાલે એટલે અહીંયા લઈ લઈશ પોઈન્ટ, એટલે 0 ચડશે। 7 એકાને 7, કેટલા વધ્યા? 3, 0 ચડશે, 7 તરી 21, 7 ચોક 28, તો 7 ચોક 28, કેટલા વધ્યા? 2, 0 ચડશે, 7 દુ 14, 7 તરી 21, તો 7 દુને 14, બાદ કરીશ એટલે 6, 60 આયા, 70 49, 7 અઠ્ઠા ને 56, તો 7 અઠ્ઠા ને 56, કેટલા વધ્યા? 4, પાછું 0 ચડશે, શું આવશે આગળ? 7 તરીને 7 પંચા 35, 7 છંગ 42 વધી જાય છે એટલે 7 પંચા ને 35, 5 વધ્યા, પાછા 0 ચડાયા, શું થશે? 70 ને 49, 70 49, 1। હવે અહીંયા રિપીટ થાય સંખ્યા, કારણ કે આ 1 આવ્યું એટલે અહીંયા પહેલાં 1 જ હતું, સમજી લો 10 હતા, તો હું એ લખી શકું છું ભાઈ કે 1/7 બરાબર 0.142857 ઉપર 12, એ પહેલાં મારે શેષ લખવી છે, તો પહેલાં શેષ કેટલી આવી? અહીંયા 3, 2, 6, 4 અને 5, આ બધી શેષ આવી, અને આ બધી શેષ હવે રિપીટ થશે। તમે 10 લેશો, જોવો જ જોઈ લો, તો 7 એકાને 7 એટલે એકડો ફરથી આવશે, અને નીચે પાછા 3, જો રિપીટ થવાનું ચાલુ થઈ ગયું। તો આ વસ્તુ ખાસ નોંધ લેવી કે આની અંદર દાખલામાં આટલું જ કરવાનું છે, બીજું કંઈ આમાં આપ્યું નથી। દાખલા નંબર જઈએ 6 ઉપર। ચાલો ઉદાહરણ 6, શું છે રકમ પહેલાં ચેક કરી લઈએ। સાબિત કરો કે 3.142678 સમમેય સંખ્યા છે। આ સમમેય સંખ્યા છે, આવું સાબિત કરીને આપવાનું છે, સમમેય સંખ્યા છે। બીજા શબ્દોમાં પી અને પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યોત્તર પૂર્ણાંક હોય, તે પ્રમાણે 3 પોઈન્ટ ઉપરની સંખ્યા છે 26 78 ને P/Q સ્વરૂપમાં દર્શાવો। અને P/Q સ્વરૂપમાં સિમ્પલ લોજિક છે વિદ્યાર્થી મિત્ર, જવાબ એ આનો પપ્પુ છે। શું પપ્પુ છે? જુઓ 3.1426 કેટલા છે? 1 2 3 4 5 ને 6, તો અહીંયા પોઈન્ટ કાઢી નાખવાનો છે સીધો જ, અને સીધું જ અહીંયા 1 2 3 4 5 ને 6, તો કેટલા શૂન્ય આવી જશે? 6 શૂન્ય, તો 3 4 5 ને 6 શૂન્ય તમારે લગાવી દેવાના છે, બસ પતી ગયું। આ એક સમમેય સંખ્યા છે ભાઈ, કારણ કે આના ઉપરથી આ પોઈન્ટ સમમેય સંખ્યા ખબર કેમ પડી તમને? તો પોઈન્ટ પછી રિપીટ નથી થતી સંખ્યા, જુઓ પોઈન્ટ પછી ત્યાં પૂરું થઈ ગયું છે, અને સરળતાથી આપણે દશાંશ સ્વરૂપે દર્શાવી શકાય છે, માટે કહી શકાય કે એ સમમેય સંખ્યા છે, એવું લખી નાખવાનું। 7મો દાખલો, સાબિત કરો કે 0.333 ... તો આને આપણે લખવું હોય તો લખાય 0.3 ને પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યોત્તર પૂર્ણાંક હોય
શૂન્યોત્તર પૂર્ણાંક હોય તો આખી રકમ લખું વ્યવસ્થિત લખો ને સાહેબ હોય તેવા પી ડેશ ક્યુ માટે પી અપોન ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય છે. તો આને પી અપોન ક્યુ સ્વરૂપમાં વિદ્યાર્થી મિત્રને લાવવાનું છે, પણ આની ટેકનિક અલગ છે, કારણ કે આની જેમ સીધું ના આવે, પુનરાવર્તિત થાય છે. તો કેટલા તગડા હોય પાછળ નક્કી નથી, એટલે આની જેમ નીચે તમે લખી શકતા નથી. તો આપણે અહીંયા ધારી લઈશું. પહેલાં તો ધારો કે શું ધારશો કે x બરાબર 0.3333 ... આવું તમારે ધારી લેવાનું છે. ક્લિયર? તમારે અહીંયા તમને ખબર છે કે હું તગડો આ બાજુ લઈ લઈશ, આમ લઈ લઈશ, તો એ પાછળ 333 એટલાના જેવું તો રહેવાનું જ છે. તો હું બંને બાજુ એક જ પોઈન્ટ ખસેડવો છે ને આ પોઈન્ટને અહીંયા લાવવો છે. બંને બાજુ 10 વડે ગુણવાના. આ એક પોઈન્ટ ખસેડવો હોય તો 10, 2 પોઈન્ટ ખસેડવા હોય તો 100, 3 પોઈન્ટ ખસેડવા હોય તો 1000, 4 પોઈન્ટ ખસેડવા હોય તો 10,000 વડે ગુણતા ગુણી નાખો 10x. આને હું 10 વડે આ રીતે લખું એટલે તમને ખ્યાલ આવે. 10x ગુણી નાખીશ એટલે 3.333 ... તમને ખબર હોવી જોઈએ કે આને મારે બીજી કઈ રીતે લખાય. તો 3 + 0.333 કરો એટલે એ જ થાય. જો આ બેનો સરવાળો કરો તમે. ધીસ કોલ્ડ ઇઝ x, અગેન x. તો ત્યાં મૂકી દઈશ કે જ્યાં 0.333 ... x મૂકતા 10x = 3 + x. x આ બાજુ આવશે તો શું છે? 10x - x પ્લસ છે ને આ બાજુ આવે તો માઇનસ = 3. કેટલા વધે? 9x = 3. તો x બરાબર 3/9. 3 તરીને 9. તો x = 1/3. ધીસ ઇઝ અવર આન્સર. પી અપોન ક્યુ સ્વરૂપ. શું કહેવાય આને? પી અપોન ક્યુ સ્વરૂપ મળ્યું તેમ કહેવાય. સિમ્પલ છે. ફરીવાર કહું છું કે પોઈન્ટ 1 ખસેડવો હોય તો 10 વડે ગુણશો, 2 ખસેડવા હોય તો 100 વડે, 3 1000 વડે, તો 10 વડે મને ગુણી દીધા છે એટલે અહીંયા 3.33. પણ 3 અલગ કરી દઉં તો અહીંયા પાછો 0 પોઈન્ટ, એટલે આ બેનો સરવાળો એટલે આ જ થાય. સમજી લેજો. તો આની જગ્યાએ x મૂકી દેવાના. તો અહીંયા x મૂકી દીધા, પ્લસ x છે, આ બાજુ હવે માઇનસ x. આવા કોઈ બી દાખલા આપ્યો આ રીતે થશે. તો આની પછી છે જોઈએ શું કહે છે ઉદાહરણ નંબર 8માં શું કહે છે? સાબિત કરો કે 1.27 અપ ટુ અનંત બરાબર = 1.27 બાર ને આના જેમ જ છે. પી પૂર્ણાંક હોય તથા ક્યુ શૂન્યોત્તર પૂર્ણાંક હોય તેવા પી ક્યુને પી અપોન ક્યુ સ્વરૂપમાં દર્શાવો. કયા સ્વરૂપમાં? પી અપોન ક્યુ સ્વરૂપમાં. સેમ ઉકેલ આપણે હમણાં લીધો એ જ રીતે સેમ ધારી લઈશ કે ધારો કે x બરાબર 1.7272727 અપ ટુ અનંત લખી શકાય ને આવું. ઓકે, હવે તમે જે અહીંયા જોઈ શકો છો મારે પુનરાવર્તિત ક્યાં સુધી જાય છે? તો પુનરાવર્તિત તમારી પાસે 1.777 આ રીતે પુનરાવર્તિત થાય છે. તો આવી સંખ્યા મેળવવા માટે મારે હું એક પોઈન્ટ ખસેડું તો 7 72 થઈ જાય. આપણે 72 જોઈએ, 27 જોઈએ, 27 તો 2 પોઈન્ટ ખસેડવાના છે. તો એ લખીશ બંને બાજુ કેટલા વડે ગુણવાનું શીખવાડી દીધું મેં? બંને બાજુ 100 વડે ગુણતા. તો શું થશે? 100x બરાબર ગુણી નાખો 100 એટલે પોઈન્ટ અહીંયા જતા રહે 127.27. જો આ રિપીટ થવા જોઈએ, આ ખાસ ધ્યાન રાખવાનું. કોઈ પણ દાખલો હોય આ રિપીટ થવા જોઈએ તો તમને સમજી લેવાનું કે આપણે સાચા દિશામાં જઈ રહ્યા છીએ. હવે 127માંથી મારે અહીંયા આગળ 1 જોઈએ છે, તો હું આને શું લખીશ ખબર છે? 100x 126 પ્લસ 1.27 એટલે ટૂંકમાં આ તમારું આવી જવું જોઈએ. ત્યાં અહીંયા શું મૂકી શકાય? x. તો 100x બરાબર 126 પ્લસ x, આની જગ્યાએ મેં x મૂકી દીધા, પ્લસ x આ બાજુ આવે એટલે માઇનસ x. 100x - x બરાબર 126. બાદ કરી દો.
શું થશે 99x બરાબર 126 તો x બરાબર 126 છેદમાં 99 ધીસ કોલ્ડ ઇઝ P/Q સ્વરૂપ. છેદ ઉડાડી દો. તમારે છેદ ઉડાડો તો ઉડાડી શકાય. અહીંયા 11 9 99 થાય. અહીંયા 14 ગુણ્યા 11 126 થાય. 11 11 ઉડી ગયા 14 છેદમાં 9 શું આવશે? અરે યાર લોચા માર્યા છે. 14 9 126 થાય એટલે 9 9 ઉડી જશે તો શું આવશે? 14 છેદમાં 11. મારી જેવા લોચા મારવા નહીં. દાખલા નંબર 8 તરફ, સોરી 8 પૂરો થયો ને, 9 તરફ જઈએ. ઉદાહરણ 9. જોઈ લે રકમ શું કહે છે ઉદાહરણ 9ની. સાબિત કરો કે 0.235 ઇક્વલ ટુ 0.235 ઉપર બાર છે ને પી પૂર્ણાંક હોય તથા ક્યુ શૂન્યોત્તર પૂર્ણાંક હોય તો પી ક્યુને P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય છે. આગળ સમજાવ્યું એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રોને આપણે સ્વરૂપે દર્શાવવાનું છે. તો પહેલાં તો ધારવાનું આવશે. શું ધારીશું કહો? ઉકેલ સેમ દાખલા પહેલાં જેવા થયા. ધારો કે x બરાબર 0.2355335 અપ ટુ અનંત. અમે ધારી લીધું. હવે શું કરવાનું તમારે આને? તો તમને હમણાં જ સમજાવ્યું. મારે કેટલું ખસેડવું પડશે પહેલાં તો જ્યાં મારે રિપીટ થતું હોય ત્યાંથી ખસેડવાનું. તો મારે અહીંયા રિપીટ શું કરવાનું છે? 235 પછી 35 થવા જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો હું 1 પોઈન્ટ ખસેડીશ તો નહીં મેળ આવે. 2 પોઈન્ટ ખસેડીશ તો 5 આવે. 5માંથી 3 કાઢ નાખી એટલે 2 વધશે એટલે ઓલા જેવું થશે. તો મારે 2 પોઈન્ટ ખસેડવાનું એટલે લખવાનું બંને બાજુ 100 વડે ગુણતા. આપણે અહીંયા દાખલા સ્વરૂપે પૂછાય છે. બાકી તો આનો આપણી પાસે એક શોર્ટ મેથડ બી છે, પણ દાખલા સ્વરૂપે પૂછાય છે એટલે મારે તમને આ રીતે ગણતા શીખવાડવું પડશે. તો 100x 100 વડે ગુણીશ એટલે પોઈન્ટ ત્યાં જશે એટલે 23.53 પછી શું થશે ખબર છે? 53.5 આ રીતે લખી શકાય. 35 બે વખત. તમને ખબર છે કે મારે અહીંયા શું જોઈએ છે ભાઈ? તમને ખ્યાલ છે ભાઈ? અહીંયા મારે કેટલા જોઈએ છે? તો અહીંયા જોઈ લો તમે 2 જોઈએ. તો અહીંયા 2 જોઈએ 3 કાઢ લો. તો શું કરીશ? 100x અહીંયા લખી નાખીશ 3 પોઈન્ટ તો છે જ ભાઈ 23.3. ઓકે, કેટલા વધશે? તો આ જે હતા 5માંથી તમે કેટલા કાઢી લીધા? એટલે 0 પોઈન્ટ તો પહેલાં આગળ તો 0 થઈ જશે. 5માંથી 3 લઈ લીધા, કેટલા વધ્યા? 2 એટલે થઈ ગયું 235 પછી 35. ધીસ કોલ્ડ ફોર x. તો ત્યાં x મૂકી શકાય. 100x બરાબર 23.3 પ્લસ x આ બાજુ આવે માઇનસ 99x બરાબર 23.3 x બરાબર 23.3 છેદમાં 99 પોઈન્ટ કાઢી નાખીશ 233 છેદમાં 990 થશે. છેદ ઉડાડો હોય તો ઉડાડી શકો. ધીસ ઇઝ અવર ફૂલ એન્ડ ફાઇનલ પી અને ક્યુ સ્વરૂપ. P/Qનું સ્વરૂપ કહેવાય. કયા દાખલા કરાયા મેં તમને? 7મો 8મો 9મો અને 10મો. 10મામાં શું કહે છે? ઉદાહરણ નંબર 10. 1/7 અને 2/7 વચ્ચેની એક શું કહે છે?
અસમય સંખ્યા શોધો. આ બેની વચ્ચેની સંખ્યા એક આપણે શોધવાની છે. તો પહેલાં તમારાની વચ્ચેની શોધવી હોય તો તમે પહેલાં આનું ડિવાઇડેશન કરવું જોઈએ અને કાં તમને આવડવું જોઈએ. તમારે યાદ રાખવાનું કે 1/7 હોય તો કેટલા થાય આનું ડિવાઇડેશન. હમણાં આગળ મેં કર્યું હતું. 1/7 હોય તો 0.14, 28, 57 નો 12 એટલે રિપીટ થતી હોય સંખ્યા. તો આ સંખ્યા આપણે યાદ રાખવાની છે. પછી તમે બીજું કહી શકો 2/7 તો શું આવે? તો 0.28, 57, 14 નો 12. આ બે સંખ્યા આવડતી હોય તો સીધી સંખ્યા આપણે શોધી શકીએ. ન આવડતું આને ડિવાઇડેશન કરો. 1 ને 7 વડે ડિવાઈડ કરો, 2 ને 7 વડે કરો એટલે 2 આવી જશે. ઓકે, એ તો તમને હવે ફાવતું હશે. હવે આને શોધવા માટે શું કરવાનું? તો આની વચ્ચેની કોઈ પણ સંખ્યા, એટલે આ 14 છે પોઈન્ટ પછી, અહીંયા 28 છે, એની વચ્ચે ગમે તે લઈ શકું તો લઈ શકાય કે 1/7 અને 2/7 વચ્ચેની એક અસમય સંખ્યા ઇક્વલ ટુ શું લખી શકાય સાહેબ? તો જો અહીંયા 14 છે, 14 પછી હું 15 લઈ લઉં ખાલી, ચલો, અને અહીંયા એક શૂન્ય મૂકી દઉં 15 પછી. તો હવે તમે જ્યારે મૂકશો ત્યારે 2 શૂન્ય લેશો. આ યાદ રાખજો, કારણ કે અસમય સંખ્યા છે. પછી તમે 15 મૂકીને 3 શૂન્ય મૂકશો, પછી 15 મૂકીને 4 શૂન્ય મૂકશો, અપ ટુ અનંત. તો આ એ સંખ્યા આવી ગઈ. ઘણાને એમ થાય મારે આવું નથી લખવું, 15 અને 28ની વચ્ચે લખવું છે, પોઈન્ટ હું આ રીતે લખું કે ભાઈ 16 લખું. તો 1 મીંડા, પછી 2 મીંડા, પછી પાછા 3, પછી પાછા 4, અપ ટુ અનંત. ઘણાને એમ થાય મારે 17 લખવા છે, તો 17 બી લખી નાખો, કોઈ તકલીફ નથી આપણને. 28 કરતાં નાના રાખવાના, બસ ત્યાં સુધીની વચ્ચેની કોઈ પણ એક સંખ્યા તમે લખી શકો છો. એટલે કે આની અંદર અનંત અનાવૃત સંખ્યા મળે. આ બે વચ્ચે અનંત અનાવૃત સંખ્યા હોય, સંખ્યાઓ મેળવી શકાય છે. મેં અહીંયા તમને નમૂના રૂપે 3 બતાવ્યા છે. આના પછીના વિડીયોમાં હવે આપણે સ્વાધ્યાય 1.3 જોઈશું.